નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલી પ્રાઇમ ફૂલ કોર્સ ઇન ગુજરાતીમાં. પાછલા લેક્ચરમાં આપણે ટેલી પ્રાઇમ શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે અને આ સંપૂર્ણ કોર્સમાં આપણે શું શું શીખવાના છીએ તે સમજ્યા હતા. આજનો લેક્ચર ખૂબ જ મહત્વનો છે કારણ કે જો તમારા લેપટોપમાં અથવા કમ્પ્યુટરમાં ટેલી પ્રાઇમ ઇન્સ્ટોલ જ નહીં હોય તો આગળના પ્રેક્ટિકલ લેક્ચર તમે મારી સાથે કરી શકશો નહીં. તો આજના લેક્ચરમાં આપણે માત્ર ડાઉનલોડ જ નહીં કરીએ પણ એ પણ સમજીશું કે કયું વર્ઝન ડાઉનલોડ કરવું, ક્યાંથી ડાઉનલોડ કરવું, ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવું અને ઇન્સ્ટોલેશન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ચાલો મિત્રો, કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ. તો ડાઉનલોડ કરતા પહેલા એક મહત્વની વાત જાણી લઈએ. ઘણા વિદ્યાર્થીઓ સીધા ગૂગલમાં સર્ચ કરે છે અને જે પહેલી વેબસાઇટ દેખાય ત્યાંથી સોફ્ટવેરને ડાઉનલોડ કરી લે છે. પણ આ એક સામાન્ય ભૂલ છે કારણ કે દરેક વખત વેબસાઇટ વિશ્વસનીય નથી. કેટલીક વેબસાઇટ જૂનું વર્ઝન આપે છે અને કેટલાકમાં વાયરસ અથવા મોડિફાઈડ ફાઇલ્સ પણ હોઈ શકે છે. એટલા માટે હંમેશા આપણે ઓફિશિયલ વેબસાઇટ પરથી ટેલિપ્રાઇમને ડાઉનલોડ કરીશું. આ આદત તમને ભવિષ્યમાં બીજા સોફ્ટવેરને ડાઉનલોડ કરતી વખતે પણ કામ લાગશે. તો હવે આપણે ડાઉનલોડ શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે ક્રોમ ઓપન કરી લઈશું. ક્રોમ ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બારમાં આપણે ટેલી પ્રાઇમ સર્ચ કરીશું. અહીં ટેલી પ્રાઇમ સર્ચ કર્યા પછી અહીં આપણને ટેલી સોલ્યુશન નામની વેબસાઇટ દેખાઈ રહી છે. એ જ એની ઓફિશિયલ વેબસાઇટ છે. તો અહીં જ્યારે આપણે ક્લિક કરીશું ત્યારે અહીં આપણને ડાઉનલોડનો ઓપ્શન આવશે. હવે ઓફિશિયલ વેબસાઇટ ઓપન કર્યા પછી આપણે અહીં લેટેસ્ટ વર્ઝન જોવા મળશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને એમ પૂછે છે કે સર શું ટેલી પ્રાઇમ ફ્રી છે? તો જવાબ છે પ્રેક્ટિસ અને લર્નિંગ માટે ફ્રી ટ્રાયલ વર્ઝન પણ ઉપલબ્ધ છે. જો તમે વિદ્યાર્થી છો અથવા ટેલી શીખી રહ્યા છો તો ટ્રાયલ વર્ઝન પૂરતું છે. પણ બિઝનેસ હોય તો તમારે લાયસન્સ ખરીદવું પડે છે. આ આખા કોર્સ દરમિયાન આપણે ટ્રાયલ વર્ઝનનો જ ઉપયોગ કરીશું. હવે અહીં આપણે ડાઉનલોડ પર ક્લિક કરીશું. હવે આપણી ઇન્સ્ટોલેશન પ્રક્રિયા જેમ તમે જોઈ રહ્યા છો તેમ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો હવે અહીંયા આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે એના પર ક્લિક કરીને ઇન્સ્ટોલેશન સ્ટાર્ટ કરીએ. તો અહીં જો તમને ડિવાઇસ કોઈ પણ જાતનું અલાઉ માંગે તો તમારે યસ જ કરવાનું છે. પછી જે તમને અહીં ટેલી પ્રાઇમ સેટઅપ મેનેજરનો ઓપ્શન દેખાશે. અહીં તમારે આઈ મીન્સ ઇન્સ્ટોલનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો છે. હવે અહીં આપણું ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે અહીંયા કેન્સલનો ઓપ્શન દબાવી દઈશું. એનો મીન્સ કે ફિનિશનો ઓપ્શન દબાવી દઈશું. અહીંયા તમે જેમ જોઈ શકો છો તેમ અહીંયા ટેલી પ્રાઇમનો ટેલી પ્રાઇમ આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે. તો આપણે એને ઓપન કરી લઈશું. હવે જ્યારે આપણે ટેલી પ્રાઇમ પ્રથમ વખત ઓપન કરીએ ત્યારે તમે આ સ્ક્રીનને ધ્યાનથી જુઓ. આ સ્ક્રીન આપના આખા કોર્સનું સૌથી મહત્વનું સ્થાન છે. આ સ્ક્રીન પરથી આપણે કંપની ક્રિએટ કરીશું, લેજર બનાવીશું, વાઉચરની એન્ટ્રી કરીશું, જીએસટી પણ શીખીશું અને રિપોર્ટ પણ જોઈશું. આજે આપણે માત્ર ઇન્ટ્રોડક્શન જ લઈ રહ્યા છીએ. વિગતે દરેક ઓપિનિયન આપણે આગામી લેક્ચરમાં જોઈશું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શીખ્યું કે
ઓફિશિયલ વેબસાઇટ પરથી ટેલી પ્રાઇમ કેવી રીતે ડાઉનલોડ કરવું, લેટેસ્ટ વર્ઝન કેમ પસંદ કરવું, ટ્રાયલ વર્ઝન શું છે, ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું અને ફર્સ્ટ ટાઈમ સોફ્ટવેરને કેવી રીતે ઓપન કરવું. તો આજનું હોમવર્ક એ છે કે તમે તમારા લેપટોપમાં ટેલી પ્રાઇમ ઇન્સ્ટોલ કરો અને કોમેન્ટમાં ડન લખો. જો કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટમાં જરૂર પૂછજો. આગામી લેક્ચરમાં આપણે ટેલી પ્રાઇમના ઇન્ટરફેસને સંપૂર્ણ રીતે સમજીશું અને ત્યારબાદ કંપની ક્રિએટ કરવાનું શરૂ કરીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું વેદાંત પટેલ ફરી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.